હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર। મિત્રો, આજે આપણે જોવાના છે ગ્રામ રક્ષક દળની ભરતી, કે જેની અંદર લાયકાત છે 8 પાસ અને જગ્યાઓ છે 120। તો આ ગ્રામ રક્ષક દળની ભરતી એટલે કે જીઆરડી, એની અંદર શું ઉંમર છે, શું લાયકાત છે અને આની ભરતી કેવી રીતે કરવામાં આવશે, શું ભરતી પ્રક્રિયા છે, એ બધી જ માહિતીઓ આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। જેની અંદર પહેલાં તો આ જાહેરાત એટલે કે આ જાહેરાત પ્રસિદ્ધિ છે 6/7/2025ની, જેની અંદર પોલીસ અધિક્ષક કચેરી છોટાઉદેપુરના તાબા હેઠળના પોસ્ટે ખાતે માનદ સેવા માટે કુલ 120 જીઆરડી સભ્યોની ભરતી, જેમાં પુરુષની 99 અને મહિલાઓની 21ની ભરતી કરવાની હોય। એટલે કે આ છોટાઉદેપુરની જીઆરડીની ભરતી છે, જેની અંદર 120 સભ્યોની ભરતી કરશે, જેની અંદર પુરુષોની 99 અને મહિલાઓની 21 જગ્યાઓ છે। જેમાં 28/5/2025ની સ્થિતિએ 20થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોની ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ ભરી જે તે પોસ્ટે ખાતે જમા કરાવવાનું રહેશે। એટલે કે આની અંદર ઉંમર છે 20થી 40 વર્ષ માંગેલી છે, જેની અંદર લાયકાત મેં આગળ જણાવ્યા અનુસાર 8 પાસ છે અને ઉંમર છે 20થી 40, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે। રહેણાંક પોસ્ટના જે ડોક્યુમેન્ટ છે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરેની જરૂરિયાત રહેશે। જો આની શારીરિક સક્ષમ કસોટીની વાત કરીએ તો એની અંદર પુરુષો માટેનું વજન છે એ 50 કિલોગ્રામ માંગેલ છે, મહિલાઓનું 40 કિલોગ્રામ માંગેલ છે। એટલે કે પુરુષોનું વજન 50 કિલોગ્રામ, મહિલાઓનું 40 કિલોગ્રામ। ઊંચાઈની વાત કરીએ તો પુરુષોની ઊંચાઈ માંગેલી છે 162 સેન્ટીમીટર, મહિલાઓની માંગેલી છે 150 સેન્ટીમીટર। આની અંદર મહિલાઓ અને પુરુષો બંનેમાં એક શારીરિક સક્ષમ કસોટી લેવામાં આવશે। આની અંદર કોઈ પણ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, એટલે કે 800 મીટરનું રનિંગ તમને કરાવવામાં આવશે। 800 મીટરનું રનિંગ જે પુરુષોએ 4 મિનિટની અંદર 800 મીટરનું રનિંગ પૂરું કરવાનું રહેશે। મહિલાઓએ આ જ રનિંગ 800 મીટરનું 5 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે। એટલે મહિલાઓ અને પુરુષો બંને અહીં રનિંગ કરવાનું છે। જાહેરાત પ્રસિદ્ધ થતા તારીખથી દિન 7માં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત કરેલા પ્રમાણપત્રો સાથે ફોર્મ રૂબરૂ જમા કરાવવા। ખાલી જગ્યાઓની વિગતો પોસ્ટે પુરુષ એટલે મહિલાઓની એટલે કે કેટલી જગ્યાઓ છે, દરેક જગ્યા પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, એટલે સંખેડામાં જગ્યા છે, જેતપુરમાં છે, કદવાલમાં છે, ક્વાંટમાં છે, છોટાઉદેપુરની અંદર છે, કરાલી, નસવાડી, આ દરેક જિલ્લા અને તેના તાલુકાઓની અંદર વિવિધ જગ્યાઓ અહીં ફાળવેલ છે। આ બધી જગ્યાઓ અને તમને જે તાલુકો, જે તમારો વિસ્તાર લાગુ પડતો હોય એ વિસ્તાર જોઈ અને રૂબરૂ જઈ અને પોલીસ સ્ટેશનની અંદર અરજીપત્રક જમા કરાવી લેવું। પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની અહીં જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે। એટલે આ છે 2025ની ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડીની ભરતી। જો કોઈ ઉમેદવારો છોટાઉદેપુરની અંદર રહેતા હોય અને જોબ એટલે કે જોબની જરૂરિયાત હોય, આની અંદર ફોર્મ ભરી અને ગ્રામ રક્ષક દળની અંદર લાગી શકે છે। તો મિત્રો, આવી જ અવનવી માહિતીઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જોબને લગતી તમામ માહિતીઓ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર તમને મળતી રહેશે। તો મળીએ છીએ નવી માહિતીઓ સાથે।